સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ। આ ભવ્ય નગર યાત્રામાં સરસ મજાના કલાત્મક ઠાકોરજીના તમને દર્શન થશે અને ભાવનગરની ભાવિ જનતાને, સરસ મજાની પ્રેમી જનતાને એ ભાવભર્યું આમંત્રણ છે। તો બંને રહેજો અમારી ચેનલ સાથે। ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે। તો એ નિમિત્તે મહંત સ્વામી મહારાજ તેઓ પધારી રહ્યા છે, તે નિમિત્તે આ ભવ્ય નગર યાત્રાનું આયોજન કરેલ છે। ભાવનગર શહેરની અંદર ભાવનગરની જનતાને અંદર 1000 થી વધારે ભક્તો, ભાવિકો અને મહિલાઓ બધા જોડાયેલા છે। मनसा देवयन्तः अथ प्रदान संकल्प कल्पे सप्तमे वैवस्वत मनवन्तरे अष्टमाद्य संगम सपरिवारं तत्तनगर अक्षर पुरुषोत्तम अभिवंदनार्थनम। હવે આપણે ટોલની અંદર સ્વામિનારાયણ 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 અને 15 થી 20 જેટલા ટ્રેક્ટરો દ્વારા સરસ મજાનું નગર યાત્રા અહીંયા થવા જઈ રહી છે। છેલ્લે 7 વાગે અહીંયા પરત ફરવાની છે। તો બંને રહેજો અમારી ચેનલ સાથે। અમારી ચેનલને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં। જય મહાદેવ। ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મહાદેવની મોજમાં। હું છું વિજય ગોસ્વામી। આપણે આવી ગયા છીએ ભાવનગરમાં BAPS મંદિર સ્વામિનારાયણ સરસ મજાનું ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવા જઈ રહ્યો છે। તેમજ સાથે સાથે બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજનું ભાવનગરમાં આગમન થવાનું છે। એ નિમિત્તે સરસ મજાની ભવ્ય શોભાયાત્રા અહીંયા થવા જઈ રહી છે। મારી પાછળ તમે જોઈ રહ્યો છો સરસ મજાનું ટ્રેક્ટર પર સુશોભિત પ્રમુખ સ્વામી મહારાજનું સરસ મજાનું ટેચો અહીંયા આવ્યો કરવામાં આવે છે। અને આ અક્ષરવાડીથી અહીંયાથી શોભાયાત્રા નીકળશે। તદુપરાંત જે અલગ અલગ ટ્રેક્ટરોમાં સરસ મજાની કલાકૃતિ અહીંયા સંસ્કારનું સિંચન કરવામાં આવે છે, એ પણ તમને જોવા મળશે। આ નગર યાત્રા મુખ્ય ભાવનગરના રસ્તા ઉપર થઈ અને સાંજે 7 વાગે પરત ફરવાની છે। અને આ નગર યાત્રા 3 દિવસ ભવ્ય મહોત્સવ અહીંયા ચાલી રહ્યો છે। તો બંને રહેજો અમારી ચેનલ સાથે। અમારી ચેનલને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં। જય સ્વામિનારાયણ। આપણે આવી ગયા છીએ BAPS શતાબ્દી મહોત્સવમાં ભવ્ય આયોજન અને નગર યાત્રા છે। એ નિમિત્તે સ્વામી સરસ મજાનો આપણે આ વિશે થોડી વાર્તાલાપ કરશે। BAPS સ્વામિનારાયણ સંસ્થા આખા વિશ્વની અંદર આધ્યાત્મિક પ્રવૃત્તિ કરે છે, સામાજિક પ્રવૃત્તિ કરે છે, બાળ વિવાહ સત્સંગ પ્રવૃત્તિ, મહિલા જાગૃતિ અભિયાન વગેરે ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે। તો એ નિમિત્તે આ BAPS સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડી ભાવનગર 20 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે। એટલે કે ભાવનગર મંદિર દ્વિદશાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। સાથે 2 એપ્રિલથી 15 એપ્રિલ દરમિયાન સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજ તેઓ પધારી રહ્યા છે, તે નિમિત્તે આ ભવ્ય નગર યાત્રાનું આયોજન કરેલ છે। ભાવનગર શહેરની અંદર ભાવનગરની જનતાને આ બધી પ્રવૃત્તિનો પરિચય થાય અને મહંત સ્વામી મહારાજનો સંદેશો પ્રાપ્ત થાય એ હેતુથી આ ભવ્ય નગર યાત્રા કાઢવામાં આવી છે, જેની અંદર 1000 થી વધારે ભક્તો, ભાવિકો અને મહિલાઓ બધા જોડાયેલા છે। નગરજનોને શાંતિ થાય, ભગવાનના આશીર્વાદ મળે એ હેતુથી આ ભવ્ય નગર યાત્રાનું આયોજન છે। સ્વામિનારાયણ ભગવાનની शरणं प्रपद्ये कंकण बंधनम पूजाख्य कर्म अहं करिष्ये। पुष्प ने चोख આપણે હાથમાં મૂકીશું। अक्षर पुरुषोत्तम अभिवंदनार्थनम सर्वं करोमि। હવે આપણે ટોલની અંદર વિકાસ થાય એના માટે આપણે ટોલની અંદર જોડાશું। સ્વામિનારાયણ 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 સ્વામી મહારાજ
જય સ્વામિનારાયણ ત્રિશતાબ્દી મહોત્સવમાં તમે જોઈ રહ્યા છો મારી પાસે એપ્રોક્સી 350થી વધારે પણ ટુ વ્હીલ અને સરસ મજાની 2-3 જીપો અને 15થી 20 જેટલા ટ્રેક્ટરો દ્વારા સરસ મજાનું નગર યાત્રા અહીંયા થવા જઈ રહી છે. મારી પાછળ તમે સરસ મજાના ડીજે દ્વારા ભવ્ય અને ભવ્યથી નગર યાત્રા થવા જઈ રહી છે. મારી પાછળ તમે જો હજારોની સંખ્યામાં ટુ વ્હીલ અહીંયાથી નીકળે છે. ભાવનગરના અલગ અલગ વિસ્તારમાં થઈ શોભાયાત્રા થઈ અને છેલ્લે 7 વાગે અહીંયા પરત ફરવાની છે. તો બંને રહેજો અમારી ચેનલ સાથે. અમારી ચેનલને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. આમાં ઈચ્છા